મિત્રો, સામાન્ય એવરેજ બુદ્ધિ ધરાવતા દરેક વ્યક્તિને એવો સવાલ થાય કે અમુક યુગલને બાબો થયો અને અમુક યુગલને બેબી થઈ, તો આવું કેમ? કદાચ એમના એકબીજા વચ્ચેને સંબંધો અથવા જાતીય પ્રવૃત્તિ પણ એક જ પ્રકારની હોય, છતાં એક યુગલને બાવો અને બીજાને બેબી. એવું કેમ થાય, કેવી રીતે અને શા માટે, તે સમજાવવાનો એક પ્રયાસ. દરેક માણસને 46 રંગસૂત્રો હોય અને સોમેટિક સેલ અને જર્મ સેલ. સોમેટિક એટલે શરીરના કોષો. શરીરના કોષોમાં 46 રંગસૂત્રોમાં 44 સોમેટિક સેલ હોય અને 2 જર્મ સેલ એટલે પ્રજનનના માટે જવાબદાર કોષો. તો સ્ત્રીમાં જે પ્રજનન માટે જવાબદાર કોષો હોય છે એમાં રંગસૂત્રો તો 46 પણ એમના જે સેક્સ ક્રોમોઝોમ કે જર્મ સેલ કે એમાં X હોય. એટલે જ્યારે એક અંડકોષમાંથી 2 અંડકોષ બને ત્યારે વિભાજન થાય, ત્યારે એ દરેક પ્રજનન કોષમાં 22 સોમેટિક અને X એ જર્મ સેલ ક્રોમોઝોમ હોય. એટલે 22 અને X બંને અંડકોષમાં જે વિભાજન થયા પછી, ત્યારે શુક્રકોષમાં શું થાય છે કે 46માં 44 સોમેટિક કોષ હોય અને 2 પ્રજનન કોષ હોય. એમાં એકમાં X હોય અને એકમાં Y હોય. હવે એટલે દરેક અંડકોષમાં 22 અને 1 X, ત્યારે દરેક શુક્રકોષમાં 50%માં 22 અને X હોય અને 50%માં 22 અને Y રંગસૂત્રો હોય. હવે જે શુક્રકોષમાં 22 અને +1 X હોય એનાથી જો પ્રજનન થાય, નવું જીવ અસ્તિત્વમાં આવે, તો એમાં 44 અને XX એટલે છોકરી બનશે. જ્યારે જે શુક્રકોષ Y ક્રોમોઝોમ ધરાવે છે એના દ્વારા જ્યારે પ્રજનન થશે ત્યારે 44 + XY એવું સંયોજન બનશે. એટલે જે શુક્રકોષમાં X છે એનાથી છોકરી બનશે, જે શુક્રકોષમાં Y છે એનાથી ફલિનીકરણ થાય તો છોકરો થાય. આમ બાવો કે બેબી થવામાં જવાબદાર શું છે? કયા શુક્રકોષમાં શું છે? જે શુક્રકોષમાં X છે એનાથી છોકરી અને જે શુક્રકોષમાં Y છે એનાથી છોકરો. આમ શુક્રકોષનું રંગસૂત્ર બંધારણ નક્કી કરે છે કે બાવો છે કે બેબી, અથવા બેબી છે કે બાવો. પણ ઘણીવાર ઘણા મોટાભાગના કુટુંબોમાં અગર કુટુંબમાં યુગલને છોકરી આવે તો સ્ત્રીને જ જવાબદાર માને, પણ સ્ત્રીના રંગસૂત્રો ક્યારેય જવાબદાર હોતા નથી. પણ પુરુષના રંગસૂત્રો કયા અંદર ફલિનીકરણમાં આવ્યા છે એના ઉપર જ નવા બાળકની જાતિ નક્કી થાય છે. આમ બાબો કે બેબી માટે જવાબદાર શુક્રાણુ અથવા પુરુષને જ કહી શકાય. થેન્ક યુ. આભાર.